નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઇન્ડિયા એટ 9 સાથે હું છું હિનલ। આજે 18મી લોકસભા ચૂંટણી માટે 13 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની 88 બેઠકોના બીજા તબક્કા માટે મતદાન સાંજે 6 વાગે પૂર્ણ થયું, જેમાં ત્રિપુરા મણિપુરમાં સૌથી વધુ 76%થી વધુ મતદાન, તો યુપીમાં સૌથી ઓછું 72% મતદાન થયું, જેમાં કેરળ કર્ણાટકની 28માંથી 14 બેઠકો, રાજસ્થાનની 13 બેઠકો, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશની 8 બેઠકો, મધ્યપ્રદેશની 6 બેઠકો, આસામ અને બિહારની 5 બેઠકો, છત્તીસગઢ અને પશ્ચિમ બંગાળમાં 3 બેઠકો પર મતદાન થયું હતું। આ સિવાય મણિપુર, ત્રિપુરા અને જમ્મુ કાશ્મીરમાં એક સીટ પર લોકોએ મતદાન થયું હતું। બીજા તબક્કામાં લોકસભા સ્પીકર ઓમ બિરલા, 5 કેન્દ્રીય મંત્રીઓ, 2 પૂર્વ મુખ્યમંત્રી અને 3 ફિલ્મ સ્ટાર મેદાનમાં હતા। આ સિવાય રાહુલ ગાંધી, શશી થરૂર અને હેમા માલિની જેવા દિગ્ગજોનું પણ ભાવિ પણ ઈવીએમમાં કેદ થયું છે। તો બીજા તબક્કામાં 1202 ઉમેદવારો મેદાનમાં છે, જેમાં 1098 પુરુષ અને 102 મહિલા ઉમેદવાર છે અને 2 ઉમેદવારો થર્ડ જેન્ડર છે। તો વોટિંગ બાદ પીએમ મોદીએ કહ્યું કે બીજા ફેઝનું વોટિંગ સારું રહ્યું છે। સુપ્રીમ કોર્ટે ઈવીએમ વીવીપેટને મેચ કરવાની માંગ કરતી અરજીઓ પર મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે। આ મામલે સુપ્રીમ કોર્ટે તમામ અરજીઓ ફગાવતા કહ્યું કે આવું કરવાની કોઈ જરૂર નથી। મતદાન બાદ 45 દિવસ સુધી ઈવીએમ સુરક્ષિત રખાશે। સુપ્રીમ કોર્ટે આજે વીવીપેટ સાથે ઈવીએમમાં પડેલા વોટોની 100% વેરિફિકેશનની માંગણી કરતી અરજી પર મોટો ચુકાદો આપ્યો હતો। કોર્ટે તમામ અરજીઓ ફગાવી દીધી છે અને સૂચવ્યું હતું કે ચૂંટણી પંચે ભવિષ્યમાં વીવીપેટ સ્લીપમાં બારકોડ પર પણ વિચાર કરવો જોઈએ। આ સાથે બેલેટ પેપરથી મતદાન કરાવવાની માંગ પણ ફગાવી દેવામાં આવી હતી। ચૂંટણીના પરિણામ આવી ગયાના 7 દિવસ સુધીમાં ઉમેદવારો તપાસની માંગ કરી શકશે અને તેના માટે જે કંઈ ખર્ચ આવશે તો તે ઉમેદવારે ભોગવવાનો રહેશે। આ સાથે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી હતી કે વીવીપેટની તમામ સ્લીપ સાથે ઈવીએમને મેચ નહીં કરવામાં આવે। સુપ્રીમ કોર્ટે 26 એપ્રિલના રોજ વોટર વેરીફાયેબલ પેપર ઓડિટ ટ્રેલ સ્લીપ દ્વારા ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન દ્વારા પડેલા મતોની સંપૂર્ણ ચકાસણીની માંગ કરતી તમામ અરજીઓને ફગાવી દીધી હતી। જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની બેન્ચે ચૂંટણીમાં બેલેટ પેપર પર પાછા જવાની માંગને પણ ફગાવી દીધી હતી। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ અંગે વિપક્ષને આડે હાથ લીધા હતા। બિહારના અરરિયામાં એક ચૂંટણી રેલીને સંબોધતા પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે સુપ્રીમ કોર્ટનો નિર્ણય વિપક્ષના મોઢા પર મોટો થપ્પડ બરાબર છે। હવે મોઢું ઊંચું કરીને જોઈ શકશે નહીં। આજનો દિવસ લોકતંત્ર માટે શુભ દિવસ છે, લોકશાહી વિજયનો દિવસ છે। જૂનો યુગ પાછો નહીં આવે। ભારત ગઠબંધનના દરેક નેતાએ દેશની જનતાની માફી માંગવી જોઈએ। बिहार के लोग साक्षी हैं कि कैसे आरजेडी कांग्रेस के शासन में चुनावों में मतदान पत्र, बैलेट पेपर लूटे जाते थे। इतना ही नहीं, गरीबों को तो वोट डालने के लिए घर से बाहर निकलने दिया जाता था। मेरे दलित भाई बहन, मेरे पिछड़े भाई बहन, उनको तो डंडे के चोट पे घर के बाहर निकलना मना कर दिया जाता था। લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત ભાજપના પ્રચાર અર્થે પીએમ મોદી પશ્ચિમ બંગાળમાં પહોંચ્યા છે અને ત્યારે પીએમ મોદીએ માલદામાં રેલીને સંબોધતા કહ્યું કે તમે લોકો એટલી બધી મોટી સમસ્યામાં આવ્યા છો કે મેદાન નાનું થઈ ગયું છે। તેમજ બંગાળ માટે ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતું કે હું તમારો પ્રેમ વિકાસ દ્વારા પરત કરીશ। આટલું જ નહીં, બંગાળ પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરતા પીએમ મોદીએ કહ્યું કે મને લાગે છે કે કાં તો હું મારા પાછલા જન્મમાં બંગાળમાં જન્મ્યો હતો અથવા મારો આગલો જન્મ અહીં થવાનો છે। જ્યારે મમતાની ટીએમસી સરકાર પર નિશાન સાધતા પીએમ મોદીએ કહ્યું કે અહીં શું નથી થતું। શિક્ષક ભરતી કૌભાંડ, રાશન કૌભાંડ બધું અહીં ચાલી રહ્યું છે। અમે દિલ્હીથી બંગાળના લોકોને જે પૈસા મોકલીએ છીએ તે ટીએમસીના શાહુકારો દ્વારા રોકી દેવામાં આવે છે। આ લોકો પૈસા ખાઈ જાય છે। આ લોકોએ આયુષ્યમાન યોજના બંધ કરી દીધી છે
આ યોજના હેઠળ ગરીબોને 5 લાખ રૂપિયાની મફત સારવાર મળે છે। આ સિવાય અમે પીએમ કિસાન સન્માન નિધિ હેઠળ બંગાળના ખેડૂતોને 8,000 કરોડ રૂપિયા મોકલ્યા છે। એ પણ મમતા દીદીની સરકારે રોકી દીધા છે। લોકસભા ચૂંટણી 2024ના બીજા તબક્કા હેઠળ બિહારમાં 5 બેઠકો ઉપર મતદાન થયું હતું। આ બધાની વચ્ચે બિહારમાં અન્ય સીટો માટે પણ ચૂંટણી પ્રચાર ચાલી રહ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે બિહાર પહોંચ્યા હતા। તેમણે બિહારના અરરિયા અને પશ્ચિમ મુંગેરમાં ચૂંટણી સભા કરી હતી। આ દરમિયાન જમુઈના સાંસદ ચિરાગ પાસવાને પણ ચૂંટણી સભાને સંબોધિત કરી હતી અને જનતાને વચન આપતી વખતે તેમણે પીએમ નરેન્દ્ર મોદીની સામે શપથ પણ લીધા હતા। ચિરાગ પાસવાને કહ્યું કે આજે વડાપ્રધાનના મંચ પરથી વડાપ્રધાનની સામે વડાપ્રધાનના શબ્દોનું પુનરાવર્તન કરીને હું તમને ખાતરી આપું છું કે જ્યાં સુધી નરેન્દ્ર મોદી આપણા દેશના વડાપ્રધાન છે ત્યાં સુધી દેશ આગળ વધશે। બંધારણ નથી અને અનામત માટે કોઈ ખતરો નથી। आज प्रधानमंत्री जी के इस मंच से प्रधानमंत्री जी के सामने प्रधानमंत्री जी के ही शब्दों को दोहराते हुए आप लोगों को विश्वास दिलाना चाहता हूं कि जब तक हमारे देश के प्रधानमंत्री आदरणीय नरेंद्र मोदी जी हैं तब तक ना देश में संविधान को कोई खतरा है ना आरक्षण को कोई खतरा है। और आज इस मंच से मैं मेरे नेता मेरे पिता आदरणीय रामविलास पासवान जी के संघर्षों की कसम खाकर आप लोगों को विश्वास दिलाता हूं कि जब तक चिराग पासवान जीवित है ना आरक्षण पर ना संविधान पर कभी कोई खतरा था ना भविष्य में कभी कोई खतरा आएगा। ये वादा आप लोगों से करके जाता हूं। કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કર્ણાટકના બીજાપુરમાં ચૂંટણી રેલી દરમિયાન પોતાના સંબોધનમાં કહ્યું કે આજકાલ પીએમ નરેન્દ્ર મોદી તેમના ભાષણ દરમિયાન ખૂબ જ નર્વસ રહે છે। કદાચ થોડા દિવસોમાં તેઓ સ્ટેજ પર આંસુ વહાવી શકે। રાહુલે કહ્યું પીએમ મોદીએ છેલ્લા 10 વર્ષમાં ગરીબોના પૈસા છીનવ્યા છે। તેમણે માત્ર 20-25 લોકોને જ અબજોપતિ બનાવ્યા છે। આ અબજોપતિઓ પાસે 70 કરોડ ભારતીયો જેટલી સંપત્તિ છે તો ભારતમાં 1% લોકો એવા છે જેઓ 40% સંપત્તિ પર કબજો કરે છે। संविधान से हिंदुस्तान के लोगों को अधिकार, उनकी आवाज और आरक्षण मिला है। संविधान से पहले राजा महाराजा हिंदुस्तान पर राज करते थे। अगर आज हिंदुस्तान के गरीब लोगों के पास, पिछड़ों के पास, दलितों के पास, आदिवासियों के पास अधिकार हैं, आवाज है, तो संविधान ने ये आवाज और ये अधिकार दिए हैं। तो एक तरफ नरेंद्र मोदी संविधान को खत्म करने की कोशिश कर रहे हैं। उनके एमपीज ने साफ कह दिया है कि अगर वो चुनाव जीतेंगे तो संविधान को बदल देंगे और रद्द कर देंगे। और दूसरी तरफ कांग्रेस पार्टी और इंडिया अलायंस जो संविधान को बचाने की कोशिश कर रहे हैं। કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે અશોકનગર જિલ્લામાં કેન્દ્રીય પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાની ચૂંટણી રેલીને સંબોધિત કરી છે। આ દરમિયાન તેમણે કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા માટે વોટ માંગ્યા હતા। તેમજ ગુના શિવપુરીના સાંસદ કેપી યાદવનું ભવિષ્ય જણાવવામાં આવ્યું છે। અમિત શાહે ગુના લોકસભા સીટના લોકોને કહ્યું છે કે તેઓ કેપી યાદવની ચિંતા ન કરે। અમે તેમના વિશે વિચાર્યું છે। प्रचंड बहुमत से जिताना। और आज मैं कहकर जाता हूं केपी यादव ने इस क्षेत्र की बहुत अच्छी सेवा की है। केपी यादव की चिंता मुझ पर छोड़ देना, आपको करने की जरूरत नहीं है। भारतीय जनता पार्टी हमारे भाई केपी यादव के भविष्य की और केपी यादव को बढ़ाने की सभी प्रकार की चिंता करेगी।
છત્તીસગઢના બેમેટારામાં જાહેર રેલીને સંબોધિત કરતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. અમિત શાહે કહ્યું કે 23 વર્ષ સુધી પીએમ મોદીએ સીએમ અને વડાપ્રધાન તરીકે સેવા આપી, પરંતુ તેમની સામે 25 રૂપિયાનો એક પણ આરોપ લાગ્યો નથી. બીજી તરફ કોંગ્રેસના નેતાઓ હોય કે ગઠબંધનના હોય, તેઓએ સતત લોકો સાથે અન્યાય કર્યો છે. 12 લાખ કરોડનું કૌભાંડ કરનાર નેતા ભૂપેશ બઘેલ એન્ડ કંપનીએ ભગવાન મહાદેવના નામ પર કૌભાંડ કર્યું છે. કોલસામાં ભ્રષ્ટાચાર કર્યો, દારૂકાંડમાં ભ્રષ્ટાચાર કર્યો છે, તેમજ એસટી-એસસીની નિયુક્તિમાં ગોટાળા કર્યા છે. બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ લોકસભાની ચૂંટણી વચ્ચે કોંગ્રેસના મેનિફેસ્ટો પર ફરી પ્રહારો કર્યા છે. જેપી નડ્ડાએ એક વિડીયો જાહેર કરીને કહ્યું કે કોંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધનનો છુપાયેલ એજન્ડા એસસી, એસટી અને ઓબીસીના અધિકારીઓને છીનવીને મુસ્લિમોને આપવાનો છે. નડ્ડાએ કહ્યું કે પીએમ મોદી કહે છે કે સંશોધન પર પહેલો અધિકાર ગરીબોનો છે, જ્યારે કોંગ્રેસ કહે છે કે દેશના સંશોધન પર પહેલો અધિકાર મુસ્લિમોનો છે. જેપી નડ્ડાનું આ નિવેદન ત્યારે આવ્યું છે જ્યારે ચૂંટણી પંચે પીએમ મોદીને તેમના નિવેદનને લઈને નોટિસ મોકલી છે અને 29 એપ્રિલ સુધીમાં તેમનો જવાબ માંગ્યો છે. આ પહેલીવાર છે જ્યારે ચૂંટણી પંચે સ્ટાર પ્રચારકોને બદલે પાર્ટી પ્રમુખોને નોટિસ ફટકારી હોય. પીએમ મોદી ભાજપના સ્ટાર પ્રચારક અને રાહુલ ગાંધી કોંગ્રેસના સ્ટાર પ્રચારક છે. ત્યારે આ સંદર્ભમાં ઇલેક્શન કમિશને તેમના ભાષણ માટે પક્ષ પ્રમુખોને જવાબદાર ઠેરવ્યા છે. જો નોટાને કોઈ પણ ચૂંટણીમાં ઉભા રહેલા ઉમેદવારો કરતા વધુ મત મળે તો ફરીથી ચૂંટણી યોજવા અંગે સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને નોટિસ પાઠવી છે. તો કોર્ટ આ સંબંધમાં દાખલ કરવામાં આવેલી અરજી પર વિચાર કરવા સંમત થઈ છે, જેમાં નોટાએ વધુ મત મળે તો ચૂંટણી પંચને નિયમો બનાવવા માટે નિર્દેશ આપવાની માંગ કરવામાં આવી છે. આ સંબંધમાં પ્રેરક વક્તા શિવ ખેડાની અરજી સ્વીકારીને મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડની આગેવાની હેઠળની બેન્ચે આ સમગ્ર મામલે ચૂંટણી પંચ પાસેથી જવાબ માંગતી નોટિસ જારી કરી હતી. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મળવા આવેલા પૂર્વ સમાજવાદી પાર્ટી ઉમેદવારની તસવીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ભાજપ દ્વારા રમાયેલા દાવને કારણે સમાજવાદી પાર્ટીનો આખો ગેમ પ્લાન બગડી ગયો છે. ભીમ નિષાદને ફરીથી ટિકિટ મળવાની આશાઓ એકદમ નહીવત થઈ ગઈ છે અને સમાજવાદી પાર્ટી એક ધારી રીતે મત મેળવવાનો પ્રયાસ કરી રહી હતી, હવે તે પણ વિભાજિત થવા લાગી છે. આ પરિસ્થિતિમાં અચાનક આવેલા બદલાવને કારણે પાર્ટીના પ્રવક્તા અને ધારાસભ્ય પણ ચૂપ છે. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે ભારતીય કુસ્તી સંઘના પૂર્વ અધ્યક્ષ અને ભાજપના સાંસદ બ્રિજભૂષણસિંહની અરજી ફગાવી દીધી છે. બ્રિજભૂષણે જાતીય સતામણીના આરોપોની પુનઃ તપાસની માંગ કરી હતી. કોર્ટ હવે 7 મેના રોજ આરોપ ઘડશે. બ્રિજભૂષણે દાવો કર્યો હતો કે તે ઘટનાના દિવસે 7 સપ્ટેમ્બર 2022 દિલ્હીમાં ન હતા, તેથી આ આરોપોને ફરીથી તપાસ થવી જોઈએ. તેમણે આક્ષેપો કરનારા કુસ્તીબાજોના સીડીઆરની કોપી પણ માંગી છે. દેશના ઘણા ભાગોમાં તીવ્ર ગરમીની સ્થિતિ યથાવત જોવા મળી રહી છે. ઘણી જગ્યાએ તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી ગયું છે. અને ત્યારે આ વચ્ચે હવામાન વિભાગે તેના નવીનતમ રાહતના સમાચાર આપ્યા છે. આગામી થોડા દિવસોમાં દેશના ઘણા રાજ્યોમાં વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે 26 થી 28 એપ્રિલ સુધી ઉત્તર પશ્ચિમ ભારતમાં વીજળી અને ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે. તો આઈએમડીએ પંજાબ, હરિયાણા અને મધ્યપ્રદેશને લઈને એલર્ટ જારી કર્યું છે. આ રાજ્યોમાં 26 અને 27 એપ્રિલ સુધી વરસાદની સંભાવના છે, જ્યારે ઘણી જગ્યાએ વરસાદની સાથે તોફાન, વીજળી અને ભારે પવન પણ આવી શકે છે. આગામી 5 દિવસ દરમિયાન પૂર્વીય અને દક્ષિણ દ્વીપકલ્પના ભારતમાં ગરમીની લહેરથી ગંભીર ગરમીની સ્થિતિ ચાલુ થઈ શકે છે. તો તે જ સમયે 26 થી 29 એપ્રિલ દરમિયાન પશ્ચિમ હિમાલય ક્ષેત્રમાં અને 26 થી 28 એપ્રિલ દરમિયાન ઉત્તર પશ્ચિમ ભારતના મેદાની વિસ્તારોમાં ગાજવીજ અને વીજળી સાથે વરસાદની સંભાવના છે. ઉત્તર પૂર્વ ભારત વિશે હવામાન વિભાગે કહ્યું કે અહીં 28 થી 30 એપ્રિલે ભારે વરસાદ પડી શકે છે.
જમ્મુ અને કાશ્મીરના રામબન જિલ્લામાં 5 કિલોમીટર લાંબા રામબન ગુલ રોડ પર રોડનો મોટો ભાગ તૂટી પડ્યો હતો, જેના કારણે પેરનોટ વિસ્તારમાં 24 મકાનોમાં મોટી તિરાડો પડી ગઈ હતી. મકાનોની દિવાલો અને ફર્શમાં તિરાડો પડી ગઈ હતી. આ ઘટનાને કારણે આ વિસ્તારમાં વીજળીનો પુરવઠો પણ ઠપ થઈ ગયો હતો. તો વાત કરીએ તો 60,000થી વધુ રહેવાસીઓનો મુખ્ય શહેર સાથેનો સંપર્ક પણ તૂટી ગયો છે. આ ઘરોમાં તિરાડો દેખાયા પછી 23 ઘરોના લોકોને બચાવી લેવામાં આવ્યા હતા અને દરેકને સલામત સ્થળે રાખવામાં આવ્યા છે. રામબન ગુલ રોડ પર વાહનોની અવરજવર બંધ કરી દેવામાં આવી છે. પેરનોટમાં તબીબી સહાય માટે એમ્બ્યુલન્સ તૈનાત કરવામાં આવી છે, જેથી લોકોને કોઈપણ સમસ્યાના કિસ્સામાં તાત્કાલિક સારવાર મળી શકે. તો આ સાથે જ રોડ બનાવવાની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી હતી. આવશ્યક સેવાઓની ઉપલબ્ધતા તાત્કાલિક પુનઃસ્થાપિત કરવા સૂચના અપાઈ હતી. આવનારા સમયમાં વોટ્સએપ ભારતમાં સર્વિસ આપવાનું બંધ કરી શકે છે. કંપનીએ દિલ્હી હાઈકોર્ટને કહ્યું કે જો તેને મેસેજનું એન્ક્રિપ્શન તોડવાની ફરજ પાડવામાં આવશે તો તે ભારત છોડી દેશે. હકીકતમાં મેટા, વોટ્સએપ અને ફેસબુકના બે મોટા પ્લેટફોર્મે નવા સંશોધિત આઈટી નિયમો વિરુદ્ધ દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. કંપનીએ કોર્ટમાં કહ્યું કે નવા નિયમોના કારણે યુઝરની પ્રાઇવસી જોખમમાં આવી શકે છે. આઈટી નિયમો 2021 એન્ક્રિપ્શન સાથે યુઝર્સની પ્રાઇવસીને નબળી પાડે છે અને તે ભારતીય બંધારણની કલમ 14, 19 અને 21 હેઠળના મૂળભૂત અધિકારોનું પણ ઉલ્લંઘન કરે છે. તો આ નિયમ યુઝર્સની ગોપનીયતાની વિરુદ્ધ છે અને આ નિયમ કોઈપણ પરામર્શ વિના રજૂ કરવામાં આવ્યો હતો. અમારે સંપૂર્ણ સાંકળ રાખવી પડશે અને અમને ખબર નથી કે સરકાર કયા મેસેજ માંગી શકે છે, મતલબ કે લાખો મેસેજ વર્ષો સુધી સ્ટોર કરવા પડશે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સે 2021ના નવા સંશોધિત ઇન્ફોર્મેશન ટેકનોલોજી નિયમોને પડકાર્યા છે. આ તમામ નિયમો હેઠળ ચેટને ટ્રેસ કરવાની સાથે વોટ્સએપે પણ શોધવાનું રહેશે કે પ્રથમ વખત મેસેજ ક્યાંથી અને કોને મોકલવામાં આવ્યો હતો. અગાઉ કેન્દ્ર સરકારે દિલ્હી હાઈકોર્ટને કહ્યું હતું કે વોટ્સએપ અને ફેસબુક એ વ્યાપાર અથવા વ્યવસાયિક હેતુઓ માટે યુઝર્સની માહિતીનું મુદ્રીકરણ કરે છે અને તેથી કાયદેસર રીતે કંપની દાવો કરી શકતી નથી કે તે ગોપનીયતાનું રક્ષણ કરે છે. ઇન્ટરનેટ ખુલ્લું, સલામત અને ભરોસાપાત્ર હોવું જોઈએ અને પ્લેટફોર્મ યુઝર્સ માટે જવાબદાર હોવા જોઈએ. ભારતીય નાગરિકોના મૂળભૂત અધિકારો છીનવી લેવાની કોઈને મંજૂરી આપી શકાય નહીં. બુલેટિનમાં આગળ વાત કરીએ તો કિડની અને હાર્ટ બંને ફેલ્યોરની સામનો કરી રહેલા દર્દીઓ માટે બંને અંગો યોગ્ય સમયે પ્રાપ્ત કરવા મુશ્કેલ હોય છે. ત્યારે અમેરિકાથી સામે આવેલા મામલામાં બંને ગંભીર સમસ્યાનો સામનો કરી રહેલી એક મહિલાને ડુક્કરની કિડની અને હાર્ટ ડિવાઇસ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે. આ પહેલા અમેરિકાના એક પુરુષના શરીરમાં ડુક્કરની કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી હતી. અમેરિકાના ન્યૂ જર્સીની રહેવાસી 54 વર્ષીય લીઝા પિશાનોનું હાર્ટ અને કિડની છેલ્લા સ્ટેજમાં પહોંચી ગયું હતું. ડોક્ટર્સોએ તેની સમસ્યાનું સમાધાન 2 સ્ટેજમાં કરવાનું નક્કી કર્યું હતું. પહેલા લીઝાના હાર્ટમાં પમ્પિંગ ડિવાઇસ લગાવવામાં આવ્યું હતું. આ પ્રક્રિયામાં સફળતા મળતાની સાથે જ તેને આનુવંશિક રીતે સંશોધિત ડુક્કરની કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી હતી. હાલ લીઝા સંપૂર્ણ રીતે સ્વસ્થ છે. આ સાથે જ ડુક્કરની કિડની મેળવનાર લીઝા પ્રથમ મહિલા અને બીજી દર્દી બની ગઈ છે. ફિલિપાઇન્સ સાથે ચીનનો સાઉથ ચાઇનાની સીમામાં આવેલા થોમસ સોલ તથા સ્કાર્બરો સોલ નામના ટાપુની માલિકીને લઈને વિવાદ ચાલી રહ્યો છે. ફિલિપાઇન્સે ચીનની દાનત પારખી જોઈને ભારત સાથે બ્રહ્મોસ મિસાઇલ માટે ડીલ કરી છે. ભારત પણ ચીનની સામે પહેલા ફિલિપાઇન્સને મદદ કરી રહ્યો છે. તો ભારત અને ફિલિપાઇન્સ વચ્ચે બ્રહ્મોસ માટે 2022માં સોદો થયો હતો અને જેના ભાગરૂપે ભારતે બ્રહ્મોસ મિસાઇલની 3 બેટરી તેને ઓપરેટ કરવા માટેની ટ્રેનિંગ અને હેરફેર કરવા માટેનો સ્પોટ પૂરો પાડશે. ભારતે ફિલિપાઇન્સને આપેલા બ્રહ્મોસ મિસાઇલની રેન્જ 290 કિલોમીટર છે. અવાજની ઝડપ કરતાં 2 થી 3 ગણી ઝડપથી પોતાના લક્ષ્યાંક પર પ્રહાર કરી શકે છે. ચીનની સેનાના પ્રવક્તા વુ કિયાએ કહ્યું છે કે ભારત અને ફિલિપાઇન્સ વચ્ચેના સુરક્ષા સહયોગમાં કોઈ ત્રીજા દેશના હિતને નુકસાન ના થાય તે વાતનું બંને દેશો ધ્યાન રાખે. તાન્ઝાનિયામાં ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ સર્જાઈ છે. પૂર અને ભૂસ્ખલનના કારણે અત્યાર સુધીમાં 155 લોકોએ જીવ ગુમાવ્યા છે.
તો ભારે વરસાદને કારણે હાલની સ્થિતિને જોતા તાન્ઝાનિયાના વડાપ્રધાન કાશિમ મજાલિવાએ આ માટે અલનીનો ક્લાઇમેટ પેટર્નને જવાબદાર ગણાવી છે. વાવાઝોડા સાથે ભારે અલનીનો વરસાદને કારણે દેશના વિવિધ ભાગોમાં પૂર અને ભૂસ્ખલન થયું છે. તાન્ઝાનિયાના વડાપ્રધાને કહ્યું કે ભારે વરસાદને કારણે 51,000 ઘરોને નુકસાન થયું છે. 20,000થી વધુ લોકો તેનાથી પ્રભાવિત થયા છે. રિપોર્ટ અનુસાર પૂરમાં ફસાયેલા લોકોને ઇમરજન્સી સેવાઓ દ્વારા સુરક્ષિત સ્થાનો પર લઈ જવામાં આવી રહ્યા છે. તો પાણી ભરાવાને કારણે અહીંની શાળાઓ પણ બંધ કરી દેવામાં આવી છે. આ પૂરના કારણે 226 લોકો ઘાયલ પણ થયા છે. અલ નીનો એ કુદરતી રીતે બનતી હવામાનની ઘટના છે જે વધતા ગ્લોબલ વોર્મિંગ, દુષ્કાળ અને ભારે વરસાદનું કારણ બને છે. નિલેશ કુંભાણીનો મોટો ખુલાસો કે હું મોવડી મંડળના સંપર્કમાં હતો. બાબુભાઈ માંગુકિયા સાથે મારી વાત થતી હતી. 2017માં મારી ટિકિટ કપાઈ ગઈ અને 2017માં પણ મને ભાજપની ઓફર હતી. કોંગ્રેસ પર તેમને ગંભીર આરોપો લગાવ્યા છે. આજે જ કુંભાણીને કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા છે. તો કોંગ્રેસના નેતાઓ મારા રથમાં બેસતા પણ ન હતા તેમ કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીએ જણાવ્યું કે કોંગ્રેસ વિરુદ્ધ મેં ક્યારેય નિવેદન આપ્યું નથી. હું કોંગ્રેસનો સૈનિક જ છું. પ્રતાપ દુધાત પણ મારો ફોન ઉપાડતા ન હતા. મારા પ્રચારમાં પણ પ્રતાપ દુધાત આવતા ન હતા. ગુજરાતમાં લોકસભાની ચૂંટણી અને વિધાનસભાની પેટા ચૂંટણીને માત્ર 10 દિવસની વાર છે. ત્યારે 10 દિવસ બાકી રહેતા પાર્ટીઓએ પ્રચારનું જોર વધાર્યું છે. રાજ્યમાં આ વખતે 25 બેઠકો પર ચૂંટણીનો જંગ જામશે, જેથી ક્યાંક રેલીઓ અને ક્યાંક ખાટલા બેઠકનો ધમધમાટ ચાલી રહ્યો છે. તો ભાજપ અને કોંગ્રેસના સ્ટાર પ્રચારક પ્રચંડ ચૂંટણી પ્રચાર માટે મેદાને ઉતરી ગયા છે. તો રાજ્યમાં પણ પીએમ મોદી, અમિત શાહ સભાઓ અને રોડ શો કરશે. તેમજ કોંગ્રેસમાંથી રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી પણ પ્રચાર માટે ઉતરશે. તો ભાજપ માટે 5 લાખની લીડથી 25 સીટો જીતવાનું લક્ષ્ય છે અને બીજી તરફ કોંગ્રેસ માટે ખાતું ખોલાવવાની સૌથી મોટી ચુનૌતી છે. નવસારી લોકસભા બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે પોતાની લોકસભા બેઠકમાં આજથી વિધિવત રીતે ચૂંટણી પ્રચારની શરૂઆત કરી છે. નવસારીના ગણદેવી વિધાનસભા બેઠકથી સી.આર. પાટીલે ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે. ત્યારે ભાજપના કાર્યકર્તાઓમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્રીજા ચરણનું મતદાન હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે તમામ પાર્ટીઓ દ્વારા પ્રચાર પ્રસાર જોરશોરથી કરવામાં આવી રહ્યો છે. ત્યારે ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અને નવસારી લોકસભાના ઉમેદવાર સી.આર. પાટીલ દ્વારા આજે ગણદેવી વિધાનસભા વિસ્તારમાં બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે નવસારી લોકસભાના પ્રભારી આપણી સાથે જોડાયા છે. તેમને પૂછીશું કે રીતના આજે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. કે રીતનું બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ નવસારીના સાંસદ સી.આર. પાટીલ સાહેબ ફક્ત 3 દિવસ માટે જ નવસારી લોકસભામાં આવવાના છે. આજે ગણદેવી વિધાનસભામાં આતલિયા પાસેથી ગણદેવી કાંઠામાં જશે. ત્યાંથી બપોરે ગણદેવા ભોજન લઈને બપોર પછી ચીખલી તાલુકાના ગામડામાં ફરીને ગણદેવી વિધાનસભાના મુખ્ય માર્ગો પર ગામના લોકોને મળવા માટે જશે. ગામના લોકોને, મતદારોને 7મી તારીખે પોતાના માટે મતદાન આપવા માટે અપીલ કરવા નીકળશે. કેટલી લીડથી જીતાડવામાં આવશે? ગયા વખતે પાટીલ સાહેબ 7 લાખ મતની લીડે જીતેલા. આ વખતે નવસારી લોકસભાના કાર્યકર્તાઓમાં ખૂબ ઉત્સાહ છે. સમગ્ર દેશમાં ગયા વખતે નંબર 1 હતા અને આ વખતે પણ 10 લાખ કરતા વધારે વોટથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સી.આર. પાટીલ સાહેબ જીતશે. જે હતા નવસારી લોકસભા બેઠકના પ્રભારી હતા, તેઓનું કહેવું છે કે જે ગણદેવી વિધાનસભા વિસ્તારમાં આજે જે સમગ્ર રેલી છે, સમગ્ર રેલી તેમજ જે મતદારો છે, મતદારોને મળવા માટે તેઓ અહીંથી પસાર થવાના છે. ત્યારે 35 જેટલા કિલોમીટરમાં જે બાઇક રેલી છે, બાઇક રેલી કરવામાં આવશે અને 10 લાખથી પણ વધુ લીડથી જીતવાનો તેઓ દાવો કરી રહ્યા છે. ઋષિયન શર્મા, મંતવ્ય ન્યૂઝ, નવસારી.
ભારતે ફિલિપાઇન્સને બ્રહ્મોસ સુપરસોનિક આપ્યું. તો સમાચાર સામે આવી રહ્યા છે. ભારતે ફિલિપાઇન્સને બ્રહ્મોસ સુપરસોનિક મિસાઇલ આપ્યું છે. બ્રહ્મોસ મિસાઇલોની પ્રથમ બેન્ચ ફિલિપાઇન્સને મોકલવા પર ચીન નારાજ થયું છે. તો બ્રહ્મોસ મિસાઇલોની ગણતરી વિશ્વની સૌથી ઝડપી સુપરસોનિક ક્રૂઝ મિસાઇલોમાં થાય છે. આ બ્રહ્મોસ મિસાઇલોની પ્રથમ બેન્ચ ફિલિપાઇન્સને મોકલવા પર ચીન નારાજ થયું છે. ભારતે ફિલિપાઇન્સને બ્રહ્મોસ સુપરસોનિક મિસાઇલ આપ્યું અને જેનાથી ચીન નારાજ થયું છે. તો બ્રહ્મોસ મિસાઇલોની ગણતરી વિશ્વની સૌથી ઝડપી સુપરસોનિક ક્રૂઝ મિસાઇલોમાં થાય છે. ભારતે ફિલિપાઇન્સને બ્રહ્મોસ સુપરસોનિક આપ્યું છે. તો બ્રહ્મોસ મિસાઇલોની પ્રથમ બેન્ચ ફિલિપાઇન્સને મોકલવા પર ચીન નારાજ થયું છે. બ્રહ્મોસ મિસાઇલોની ગણતરી વિશ્વની સૌથી ઝડપી સુપરસોનિક ક્રૂઝ મિસાઇલોમાં થાય છે. તો ભારતે ફિલિપાઇન્સને વિશ્વની સૌથી ઝડપી એવી સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ આપી છે. શેરબજાર ઘટાડા સાથે બંધ થયું છે. તો શેરબજારને લઈને સમાચાર સામે આવી રહ્યા છે. શેરબજારમાં ઘટાડો સાથે તે બંધ થયું છે. સેન્સેક્સ 609 પોઈન્ટ પર તૂટ્યો છે. જ્યારે એનએસસીની વાત કરીએ તો નિફ્ટીમાં 0.52% ઘટાડો થયો છે. શેરબજાર ઘટાડા સાથે બંધ થયું. બીએસસીના સેન્સેક્સમાં 0.60% ઘટાડો નોંધાયો. તો સેન્સેક્સ 73,730 અંક પર બંધ થયો છે. શેરબજાર ઘટાડા સાથે બંધ થયું છે. તો સેન્સેક્સ 609 પોઈન્ટ પર તૂટ્યો છે. જ્યારે એનએસસીના નિફ્ટીમાં 0.52% ઘટાડો થયો છે. ઇન્ડિયા એટ 9 માં હાલ આટલું જ. વધુ સમાચાર માટે જોડાયેલા રહો મંતવ્ય ન્યૂઝ સાથે. નમસ્કાર.